દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। નમસ્કાર, હું નરેન ભૈયા। આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની। વાંસદા તાલુકામાં ભાજપનો જોરદાર પ્રચાર, સાંસદ ધવલભાઈ પટેલનો દમદાર સંપર્ક અભિયાન। વાંસદા તાલુકામાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા પ્રચારને વધુ તેજ બનાવવામાં આવ્યો છે। હવે ચૂંટણીને માત્ર 5 દિવસ જ બાકી રહેતા સમગ્ર તાલુકામાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને કાર્યકરોમાં ઉત્સાહ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। તારીખ 21 એપ્રિલ 2026ના રોજ સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા તાલુકાના અંદાજિત 12 ગામોમાં દિવસભર વ્યાપક પ્રચાર કાર્યક્રમ યોજાયા હતા। સવારથી સાંજ સુધી ચાલેલા આ અભિયાન દરમિયાન સાંસદે ગામે ગામ જઈને મતદારો સાથે સીધો સંવાદ આપ્યો હતો। સ્થાનિક લોકો સાથે બેઠક યોજી વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી અને ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની માહિતી આપી હતી। કાર્યક્રમમાં ભાજપના કાર્યકરોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યકરોની સુંદર કામગીરી અને સંકલનથી સમગ્ર પ્રચાર અભિયાનને વધુ ગતિ મળી હતી। ખાસ કરીને ભાજપ પાર્ટી સંગઠનના તાલુકાના તમામ હોદ્દેદારો આ સંસદ સાથે પ્રચાર પ્રસાર કાર્યમાં સક્રિય રીતે જોડાયા હતા। તેઓએ ગામડાઓમાં વ્યાપક સંપર્ક કરી ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે મહેનત કરી હતી। ચૂંટણી નજીક આવતા ભાજપના પ્રચારમાં વધુ જોર જોવા મળી રહ્યું છે। કાર્યકરો ઘરે ઘરે જઈને મતદારોને ભાજપના ઉમેદવારોને સમર્થન આપવા અપીલ કરી રહ્યા છે, જેના કારણે તાલુકામાં ભાજપ માટે સકારાત્મક માહોલ ઊભો થયો છે। આ દરમિયાન વાંસદા તાલુકાના ચોરવણી ગામના આદિવાસી વિસ્તારમાં બનનારા એક ડેમની અફવા વચ્ચે એક મહત્વપૂર્ણ મુદ્દો પણ સામે આવ્યો હતો। આ પ્રોજેક્ટમાં આદિવાસીની હજારો ચોરસ મીટર જમીન સંપાદન થવાની હતી। એ વાતને લઈને સ્થાનિકોમાં ખૂબ જ ચિંતા હતી, પરંતુ આ બાબતે સાંસદ ધવલભાઈએ સ્પષ્ટ નિવેદન આપ્યું હતું કે આવા કોઈ પણ પ્રકારના ડેમ આ વિસ્તારમાં બનવાના નથી। સાંસદના આ નિવેદન બાદ સ્થાનિક આદિવાસી વિસ્તારોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી। અસરગ્રસ્ત બનનારા મતદારો દ્વારા ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સાંસદના આ નિર્ણયને આવકાર્યો હતો। સાંસદ ધવલભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર હંમેશા ગ્રામ વિકાસ, રસ્તા, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નો માટે કટિબદ્ધ રહી છે। આવનારા સમયમાં વધુ ઝડપી વિકાસ માટે ભાજપને મજબૂત બનાવવો જરૂરી છે। સમગ્ર પ્રચાર અભિયાનને કારણે તાલુકામાં રાજકીય ગરમાવો વધ્યો છે અને ભાજપ પક્ષ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। હવે જોઈએ મતદારો શું વિચારશે, એ સમય જ નક્કી કરશે।